નમસ્કાર. લોકસભાની ચૂંટણીની ભાજપ કોંગ્રેસ તેમજ આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી તરફ કોંગ્રેસ તેમજ આપના ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવાની મોસમ ચાલી રહી છે. હજુ પણ ઘણા ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. સૂત્ર દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે લોકસભા પહેલા અમિત ચાવડા સિવાય તમામ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જશે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરે તો નવાઈ નહીં. અમિત ચાવડા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશું જ આવડતું નથી. ડોનેટ ફોર દેશ અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાડ્યા છે. કોંગ્રેસના નેતાઓ એસી હોલમાં બેસીને પક્ષ ચલાવે છે, તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. ધન્યવાદ.